ધાનેરા નડિયાદ પંથકના શિવાલયોમાં શ્રાવણ માસના પ્રારંભ સાથે ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે। ઉત્તર સંડાના 200 વર્ષ જૂના શ્રી પારેશ્વર મહાદેવ મંદિરે વહેલી સવારથી જ ભક્તો દર્શન માટે ઉમટી રહ્યા છે। ભક્તો જળ દૂધનો અભિષેક કરી બીલીપત્ર અર્પણ કરી રહ્યા છે। ઉત્તર સંડાના શ્રી પારેશ્વર મહાદેવ મંદિરમાં 2 સ્વયંભૂ શિવલિંગ બિરાજમાન હોવાનું માનવામાં આવે છે। શ્રાવણ માસ દરમિયાન અહીં વિશેષ પૂજા આરતી અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે। હું પારેશ્વર મહાદેવમાં આવ્યો છું। હું 15 વર્ષથી મારે તો અહીંયા 12 વર્ષ થાય છે મેરેજ કરે ત્યારથી આવું છું, પણ વર્ષો જૂનું છે આ મંદિર। આજે શ્રાવણ મહિનો પહેલો દિવસ, હા, કેવી શ્રદ્ધા આસ્થા? સરસ, ભગવાન પર પૂરી શ્રદ્ધા। મહાદેવમાં એક લિંગ હોય, અહીંયા આપણે 2 લિંગ છે એમ। આજે શિવજીને શું શું અર્પણ કરવામાં આવે છે? આજે શિવજીને બીલી, દૂધ છે, આકડાના પાન, ધૂતુરો બધું અર્પણ। હા, પારેશ્વરનાથ મહાદેવમાં 365 દિવસ ભક્તિ કરી રહ્યો છું, શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરી રહ્યો છું। અને અહીંયા આગળ દરેક જાતની ભક્તિ કરવાથી દરેક જાતના કામના સફળ થાય છે, તેવી હું શ્રદ્ધા સાથે અહીંયા આગળ ભક્તિ કરી રહ્યો છું। અને આજે શ્રાવણ મહિનાનો પહેલો દિવસ હોવાથી આજે સવારે 4, 4:30 હું આરતી કર। આ અતિ પૌરાણિક મંદિર છે। આશરે 200 વર્ષ જૂનું મંદિર છે। આજથી શ્રાવણ મહિનાનો પ્રારંભ થયો છે, પ્રથમ દિવસ છે। દરેક ભક્તો અહીંયા રેગ્યુલર આવે છે। સવારે નિત્ય 5:30ની